જગન્નાથ રથયાત્રા 7મી જુલાઈ 2024ના રોજ શરૂ થશે અને 16મી જુલાઈ 2024ના રોજ સમાપ્ત થશે। રથયાત્રા અષાઢ શુક્લ દ્વિતીયા તિથિથી શરૂ થાય છે અને 10મી તિથિ સુધી ચાલે છે। ભગવાન જગન્નાથ યાત્રા પહેલાં જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથ, દેવી સુભદ્રા અને બલભદ્રને સુગંધિત પુષ્પ, ચંદન, કેસર, કસ્તુરી અને ઔષધિઓ પાણીમાં ભેળવી અને 108 ઘડાથી સ્નાન કરાવવામાં આવે છે। એવી ધાર્મિક માન્યતા છે કે ભગવાન જગન્નાથનો રથ ખેંચનાર ભક્તોને મોક્ષ મળે છે। નમસ્કાર, મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આજે આપણે જાણવાના છે કે રથયાત્રાનું શું છે મહત્ત્વ અને શા માટે તે કાઢવામાં આવે છે, એની પાછળનું શું છે રહસ્ય, આ બધી જ વાતો આપણે જાણવાના છીએ। તો એના માટે મિત્રો વિડીયો પૂરો જુઓ અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આવો આપણે જાણીએ। ઓડિશાનું જગન્નાથપુરી મંદિર તેના રહસ્યો અને ચમત્કારોના કારણે ચર્ચામાં રહે છે। પુરી મંદિરની જગન્નાથ રથયાત્રા વિશ્વ પ્રસિદ્ધ છે, જે દર વર્ષે અષાઢ મહિનામાં શરૂ થાય છે। અષાઢ માસના શુક્લ પક્ષની બીજી જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ થાય છે અને આ દિવસે ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે 3 અલગ અલગ રથ પર સવાર થઈ અને શહેરમાં ફરવા જાય છે। તેમની માસીના ઘરે ગુંડીચા મંદિર જાય છે। પુરી, ઓડિશા, ભારતમાં સ્થિત જગન્નાથ મંદિર પરંપરાગત રીતે દર વર્ષે 15 દિવસ માટે બંધ રહે છે। આ 15 દિવસ પછી રથ મહોત્સવ અથવા રથયાત્રા કાઢવામાં આવે છે। ધાર્મિક માન્યતા અનુસાર જગન્નાથ રથયાત્રામાં ભાગ લેનાર લોકોને મોક્ષની પ્રાપ્તિ થાય છે। જગન્નાથ શબ્દનો અર્થ થાય છે બ્રહ્માંડના ભગવાન। જગન્નાથજીને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે। આ તહેવારના દિવસે મુખ્યત્વે 3 દેવતાઓની પૂજા કરવામાં આવે છે, જેમાં ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને તેમની નાની બહેન સુભદ્રા। અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજના દિવસે એટલે કે તારીખ 7 જુલાઈ 2024ના દિવસે સવારના 4 વાગે અને 26 મિનિટથી શરૂ થશે અને 8 જુલાઈ 2024ના રોજ સવારે 5 વાગ્યાની આસપાસ સમાપ્ત થશે। તેથી ઉદયા તિથિ અનુસાર જગન્નાથ રથયાત્રા 7 જુલાઈથી જ મનાવવામાં આવશે। તો જ્યેષ્ઠ માસની પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલભદ્રને ગર્ભગૃહમાંથી બહાર લાવવામાં આવે છે અને સ્નાન કરાવવામાં આવે છે। રથયાત્રા માટે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રા માટે 3 અલગ અલગ રથ બનાવવામાં આવે છે। યાત્રામાં બલભદ્રજીનો રથ આગળ, બહેન સુભદ્રા મધ્યમાં અને ભગવાન જગન્નાથજીનો રથ પાછળ ફરે છે। ભગવાન વિશાળ રથ પર બેઠેલા ગુંડીચા મંદિર તેમની માસીના ઘરે પહોંચે છે, જ્યાં તેઓ થોડા દિવસો આરામ કરે છે। આ પછી તે ફરીથી પોતાના ઘરે પરત ફરે છે અને ધાર્મિક માન્યતા અનુસાર પુરીમાં ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન જગન્નાથના રૂપમાં પૃથ્વી પર બિરાજમાન છે। વર્ષમાં એકવાર તેમની રથયાત્રા કાઢવાની પરંપરા છે, જેમાં ભાગ લેનાર ભાગ્યશાળી લોકોને 100 યજ્ઞ જેટલું પુણ્ય મળે છે। ભગવાન જગન્નાથની કૃપાથી લોકો મોક્ષ પ્રાપ્ત કરે છે એવું માનવામાં આવે છે અને આ રીતે તેનું ઘણું જ પુણ્ય છે। તો મિત્રો, આપણે બધા જ આ પુણ્યના ભાગીદાર થઈએ અને પ્રભુની કૃપા મેળવીએ। તો મિત્રો, આ સાથે જ મળીએ આવતીકાલે। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ભારત માતાની જય।